વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ટોપિક નંબર 3.7.2 એના રિલેટેડ ડિસ્કશન કરશું. ધેટ ઇઝ પીરિયોડિસિટી ઓફ વેલેન્સ ઓર ઓક્સિડેશન સ્ટેટ. બરાબર, એટલે સંયોજકતા ઓર ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા, કે જુદા જુદા તત્વોની ઓક્સિડેશન અવસ્થા ઓર વેલેન્સી ઓર સંયોજકતા શું હોઈ શકે, શા માટે આટલી હોઈ શકે, કેવી રીતે શોધી શકાય, વેલેન્સી એટલે શું છે, તેના રિલેટેડ ડિસ્કશન કરશું. વિલ સ્ટાર્ટ ધ ટોપિક. પહેલા તો સંયોજકતા જેને જ વેલેન્સી કહેવામાં આવે, સંયોજકતા જેને શું કહેવામાં આવે છે, વેલેન્સી કહેવામાં આવે. આ જે સંયોજકતા જે છે તો જે તે તત્વનો અતિ ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ જ લાક્ષણિક ગુણધર્મ, અને જે શેના પર ડિપેન્ડન્ટ છે, જે તે તત્વની ઇલેક્ટ્રોનીય રચનાને આધારે આપણે ઇઝીલી એક્સપ્લેન કરી શકીએ. તો સંયોજકતા એ તત્વનો અતિ લાક્ષણિક ગુણધર્મ, જે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચનાને આધારે આપણે સમજી શકીએ છીએ. કોઈ પણ પરમાણુ હોય તેને બાહ્યતમ કોષ, જેને આપણે આઉટર મોસ્ટ સેલ કહીએ, તેમાં હાજર ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે. આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર, પછી ચેપ્ટર નંબર 3 પીરિયોડિસિટી ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ, આ બધામાં જ વેલેન્સ ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ સેલ વિશે વારંવાર વાત કરતા આવેલા છે. તો પહેલા તો વેલેન્સ ઇલેક્ટ્રોન શું છે તે આપણને સમજણમાં હોવું જોઈએ, કે પરમાણુની બાહ્યતમ કોષ એટલે કે આઉટર મોસ્ટ સેલ જે છે તેમાં હાજર ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય છે. અને જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જે તે પરમાણુની સંયોજકતા એટલે કે વેલેન્સી નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પરમાણુ જે હોય તેની સૌથી બાહ્યતમ કોષમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. અને આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે તેની સંખ્યાને આધારે આપણે જે તે પરમાણુની શું નક્કી કરી શકીએ, વેલેન્સી નક્કી કરી શકીએ છીએ. તો પહેલો આપણા માઇન્ડમાં ક્વેશ્ચન શું આવે કે જે તે પરમાણુની વેલેન્સી સંયોજકતા કેવી રીતે નક્કી કરવામાં આવે, તે આપણા માઇન્ડમાં પહેલો ક્વેશ્ચન આવવો જોઈએ. તો કોઈ પણ પરમાણુની વેલેન્સી એટલે કે સંયોજકતા તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય છે. સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળો, બીકોઝ આખી ટૂંકનો તેના બેઝ પર જ છે. કોઈ પણ પરમાણુની વેલેન્સી જેને જ સંયોજકતા કહેવામાં આવે, તો તે પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચનાને આધારે નક્કી કરી શકાય. તેમાં હજુ વધારે જો આપણે ડીપમાં જઈએ તો જે તે પરમાણુના બાહ્યતમ કોષ આઉટર મોસ્ટ સેલ એટલે કે સંયોજકતા કોષ એટલે કે વેલેન્સ સેલ ની ઇલેક્ટ્રોનીય સંરચના એટલે કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે જે તે પરમાણુની વેલેન્સી નક્કી કરી શકીએ છીએ. હવે આપણને એમ થાય કે સર શા માટે વેલેન્સી નક્કી કરવા માટે સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે? કારણ કે આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે તે જ મોટે ભાગે કેમિકલ બોન્ડિંગમાં ઇન્વોલ્વ થતા હોય. એટલે જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા રાસાયણિક બંધ બનાવવામાં યુટિલાઇઝ થતા હોય, જુદા જુદા પરમાણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને. તો એ જે બોન્ડ ફોર્મેશન થાય છે, એ જે કેમિકલ બોન્ડ ફોર્મ થાય છે, એ જે રાસાયણિક બંધનું નિર્માણ થાય છે, તેમાં જનરલી હુ આર ઇન્વોલ્વ, તો ધેટ ઇઝ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓનલી ધ થિંગ્સ ધેટ ઇઝ મોસ્ટ પ્રોબેબલી ઇન્વોલ્વ. એટલે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન, તે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન, તે જનરલી કેમિકલ બોન્ડિંગમાં ઇન્વોલ્વ થતા હોય. માટે કોઈ પણ પરમાણુની વેલેન્સી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કોને કન્સિડર કરવામાં આવે? વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની સંખ્યાને કન્સિડર કરવામાં આવે છે. હવે આપણને વેલેન્સી એટલે શું તે સમજણમાં આવી ગયું, વેલેન્સી કેવી રીતે શોધી શકાય તે સમજ પડી ગયું, કોના આધારે નક્કી કરી શકાય તે સમજ પડી ગયું. તો હવે વેલેન્સીનું કેલ્ક્યુલેશન એકચ્યુઅલી કેવી રીતે કરી શકાય? તો એસ અને પી વિભાગના તત્વો, જેમને આપણે પ્રતિનિધિ તત્વો એટલે કે રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ્સ કહીએ, તેની સંયોજકતા એટલે વેલેન્સી મુખ્યત્વે નીચે મુજબ નક્કી કરી શકાય. પહેલું, કાં તો તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી લેવામાં આવે, અને અથવા 8 માઇનસ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓર 18 માઇનસ સમૂહ નંબર કરવાથી આપણને તેમની વેલેન્સી એટલે સંયોજકતા જાણી શકાય. એટલે આ જે રૂલ્સ જે છે, આ જે ફોર્મ્યુલા જે છે, તે કોને લાગુ પાડવામાં આવે છે? તો તે એસ અને પી વિભાગના તત્વો એટલે કે પ્રતિનિધિ તત્વો, જેને રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ્સ કહેવામાં આવે, તેમની વેલેન્સી નક્કી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું. એસ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ્સ કહેવાય છે. તમને ખ્યાલ છે, મેં તમને સમજાવેલું છે.
તો એસ અને પી વિભાગના તત્વો જેમને પ્રતિનિધિ તત્વો કહેવાય તેમની વેલેન્સી સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? તો પહેલું, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને અથવા 8માંથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને બાદ કરો और 18માંથી જે તે સમૂહ નંબર બાદ કરો. તો એમ કરવાથી આપણને એસ અને પી વિભાગના તત્વોની વેલેન્સી જાણી શકાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ આપણે ખાસ યાદ રાખવાનું. પાછળથી તમને આના રિલેટેડનું કન્ફ્યુઝન વધુ વધારે હું તમને સરળ કરીને આપીશ. કે જેમ કે વાત કરીએ તો સમૂહ 1, 2, 13 અને 14 માટે સંયોજકતા એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય. કે જેમ કે હું વાત કરું સમૂહ 1, તો સમૂહ 1ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? તો એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1 છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. માટે સમૂહ 1 જે છે તેની વેલેન્સી કેટલી છે? ઉદાહરણ તરીકે આપણે જો જોઈએ તો એની વેલેન્સી કેટલી છે? 1 જોવા મળે. આમ સમૂહ 2 માટે 2 જોવા મળે, 13 માટે 3 જોવા મળે અને 14 માટે કેટલી જોવા મળે? 4 જોવા મળે. તો આ જે એસ વિભાગના સમૂહ 1 અને 2, પી વિભાગનો સમૂહ 13 અને 14, તેની સંયોજકતા વેલેન્સી કેવી રીતે કન્સિડર કરી શકાય? તો તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય. જેનું ઉદાહરણ અહીંયા મેં સમૂહ 1ના સંદર્ભમાં આપ્યું. જો જ અહીંયા સમૂહ 2 મૂકવામાં આવે તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS2 બની જાય. તો ત્યારે એવા કિસ્સામાં વેલેન્સી શું બની જાય? વેલેન્સી 2 બની જાય. એવી જ રીતે 13 માટે NH2NP1 તો એની વેલેન્સી 3 બની જાય. 14 માટે NH2NP2 તો એની વેલેન્સી કેટલી બની જાય? 4 બની જાય. જ્યારે સમૂહ 15, 16 અને 17, 18 માટે જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એટલે વેલેન્સી કેવી રીતે શોધી શકાય? તો નીચે મુજબ શોધી શકાય. એક તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, અને બીજું 8 માઇનસ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓર સમૂહ 18 માઇનસ સમૂહ નંબર કરવાથી આ કોના માટે આપણે ઉપયોગમાં લેવાનું છે? 15, 16, 17 ને 18. આ કોના માટે ઉપયોગમાં લીધું આપણે? 1, 2, 3 અને આ 13 અને 14 માટે. સમૂહ 15, 16, 17 અને 18 માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓર આપણે એને કહીએ તો વેલેન્સી, જેને કહેવામાં આવે વેલેન્સી. કેવી રીતે શોધી શકાય? તો નીચે મુજબ શોધી શકાય. કે પહેલું, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોય તો શોધી શકાય, અને 8માંથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરવાનું ઓર 18માંથી જે તે સમૂહ બાદ કરવાનું. એટલે મને જો સમૂહ 15 પૂછવામાં આવે તો સમૂહ 15 જે છે તો તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? NH2NP3. તો NH2NP3 છે તો બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. તો એની પહેલી વેલેન્સી 5 હશે. પછી એ 5 ને 8માંથી બાદ કરો તો 8 માઇનસ 5 તો 3 ઓર 18માંથી સમૂહ નંબર 15 બાદ કરો તો 18માંથી 15 બાદ કરો તો 3. આમ સમૂહ 15 ની વેલેન્સી કેટલી હશે? એ 5 અને 3 હશે, જે આપણે લેટર ઓન ટેબલમાં શીખીએ છીએ. આમ એસ અને પી વિભાગના તત્વો જેમને પ્રતિનિધિ સમૂહના તત્વો કહેવામાં આવે તો તેમની સંયોજકતા એટલે કે વેલેન્સી જે છે તો તે આપણે આ રીતે શોધી શકીએ. સમૂહ 1, 2, 13 અને 14 માટે વેલેન્સી જે છે તે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરવાની હોય. જ્યારે 15, 16, 17 અને 18 જે 2 પ્રકારની વેલેન્સી ધરાવે. પહેલી વેલેન્સી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે નક્કી કરી શકીએ, અને બીજી વેલેન્સી જે છે તો 8માંથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરો ઓર 18માંથી જે તે સમૂહ નંબર બાદ કરો. એમ કરવાથી 15, 16, 17 અને 18ની વેલેન્સી આપણે શોધી શકીએ છીએ. આ બધા ફોર્મ્યુલા વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. બીકોઝ આના બેઝ પરથી જ તમે જે જુદા જુદા તત્વો વચ્ચે જે રચાતા સંયોજન છે તેના આણ્વીય સૂત્રો નક્કી કરી શકશો. તો અનલેસ એન્ડ અન્ટિલ તમારા માઇન્ડમાં આ બે કન્સેપ્ટ ક્લિયર ન હોય ત્યાં સુધી એમાંથી રચાતા સંયોજનના ફોર્મ્યુલાસ, અણુસૂત્ર તમે નક્કી કરી શકશો નહીં. એટલે ફર્સ્ટ તમારા માઇન્ડમાં આ ક્લિયર હોવું છે. 1, 2, 13 અને 14ની વેલેન્સી તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય. જ્યારે 15, 16, 17, 18 માટે વેલેન્સી તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ અને 8માંથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓર 18માંથી સમૂહ નંબર બાદ કરવાથી મળી શકે.
તો પહેલાં તમારે આ બે ફોર્મ્યુલા 1, 2, 13, 14, 15, 16, 17, 18 માટે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. આ તો આપણે રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ્સ એટલે કે એસ અને પી વિભાગ વિશે વાત કરી. વેન વી ટોક અબાઉટ ડી બ્લોક એલિમેન્ટ એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ કે જેમને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો અને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ. તો આ જે સંક્રાંતિ ધાતુ તત્વો અને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કે ડી અને એફ વિભાગના તત્વો તેમની સંયોજકતા કેવી હોય છે? તેઓ જુદી જુદી સંયોજકતા દર્શાવે છે. યુઝ્યુઅલી 1, 2 અને 3, તેમાં મોસ્ટ પ્રોબેબલી કઈ 2 અને 3 ખાસ યાદ રાખજો. ડી અને એફ વિભાગના તત્વો કે જેઓ જુદી જુદી સંયોજકતા દર્શાવે, જેમાં સામાન્ય રીતે 1, 2 અને 3, તેમાં પણ મોસ્ટ પ્રોબેબલ 2 અને 3 જોવા મળે. તો આનું મેઇન રીઝન શું છે? તો ડી અને એફ વિભાગના તત્વોમાં ફક્ત બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ નથી લેતા, પરંતુ એની સાથે સાથે પેનલ્ટીમેટ સેલ જે છે તેના ઇલેક્ટ્રોન પણ બંધ બનાવવામાં ભાગ લે છે. એટલે આપણે એસ અને પી વિભાગના તત્વો વિશે જો વાત કરીએ તો એસ અને પી વિભાગના તત્વોના જે સંયોજન છે તો તેમાં જે કેમિકલ બોન્ડ જે ફોર્મ થાય તેમાં કયા ઇલેક્ટ્રોન પાર્ટિસિપેન્ટ થાય? તો વેલેન્સ સેલ એટલે કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન they are involved in a bond formation process. એસ અને પી વિભાગ માટે મોટે ભાગે બાહ્યતમ કોષ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન રાસાયણિક બંધ બનાવવામાં યુટિલાઇઝ થાય છે, ઇન્વોલ્વ થાય છે, પાર્ટિસિપેન્ટ થાય છે. પરંતુ ડી અને એફ વિભાગમાં ફક્ત બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ નથી લેતા, પરંતુ સાથે સાથે પેનલ્ટીમેટ સેલના ઇલેક્ટ્રોન પણ બંધ બનાવવામાં ભાગ લે. એને કારણે ડી અને એફ વિભાગના તત્વો જુદી જુદી સંયોજકતા દર્શાવે. યુઝ્યુઅલી 1, 2 અને 3 સામાન્ય રીતે છે, or else they are having variable oxidation state, variable valency, જે લેટર ઓન તમે સ્ટાન્ડર્ડ 12થમાં ડી અને એફ વિભાગમાં લર્ન કરશો. અત્યારે આપણે એ યાદ રાખવાની જરૂરિયાત નથી, બટ આ તમારે કમ્પલસરી આટલું સ્ટેટમેન્ટ તો યાદ રાખવાનું કે નીચેનામાંથી કયા વિભાગના તત્વો જુદી જુદી વેલેન્સી દર્શાવે. તો ડી અને એફ વિભાગના તત્વો શા માટે? બીકોઝ તેમની ફક્ત બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન નહીં, પરંતુ અંદરની કક્ષાને એટલે કે પેનલ્ટીમેટ સેલ જે છે તેના ઇલેક્ટ્રોન પણ રાસાયણિક બંધ બનાવવામાં યુટિલાઇઝ થાય છે. માટે તેઓ જુદી જુદી વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ અને વેલેન્સી દર્શાવે છે. હવે આપણને વેલેન્સી એટલે સંયોજકતા વિશે ખ્યાલ આવ્યો. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ, આપણે ખાસ યાદ રાખવાનું. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. આના બેઝ પરથી આપણે ઘણી બધી વસ્તુને શોર્ટ આઉટ કરી શકીએ. અહીંયા પ્રતિનિધિ તત્વોની સંયોજકતા આપેલ છે. પ્રતિનિધિ તત્વો એટલે એસ અને પી વિભાગના તત્વો. તો પહેલી રોમાં જે તે સમૂહ નંબર આપેલા છે, બીજી રોમાં તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના આપી છે, ત્રીજી રોમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, અને ચોથી રોમાં તેમની વેલેન્સી આપેલી છે. જો સમૂહ 1 જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1 છે, એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે, તો તેમની વેલેન્સી કેટલી થાય? 1 થાય. સમૂહ 2 તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS2 છે, તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 2 થાય, તો તેમની વેલેન્સી કેટલી થાય? 2 થાય. સમૂહ 3 ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS2NP1, તો બાહ્યતમ કક્ષામાં 2 ને 1 3 ઇલેક્ટ્રોન થાય, તો તેમની વેલેન્સી 3 થાય. સમૂહ 14 તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS2NP2, તો બાહ્યતમ કક્ષામાં 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે, તો તેમની વેલેન્સી કેટલી થાય? 4 થાય. તો અત્યારે જ મેં તમને કીધું કે સમૂહ 1 થી 14 ના તત્વો જે છે, એટલે 1, 2, 13 અને 14 પ્રતિનિધિ તત્વો, તો તેમની વેલેન્સી જે છે તો તે તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જ નક્કી કરી શકાય. કયા કયા સમૂહ વિશે? સમૂહ 1, 2, 13 અને 14 ના તત્વોની વેલેન્સી જે છે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જ નક્કી કરી શકાય. જ્યારે સમૂહ 15, 16, 17 અને 18 તેમાં બે પ્રકારની વેલેન્સી એ બે રીતે શોધી શકાય. પહેલું તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે. તો જો 15 જો તો તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS2NP3 છે, એટલે બાહ્યતમ કક્ષામાં 3 ને 2 5 ઇલેક્ટ્રોન, તો એક વેલેન્સી કેટલી થાય? 5 થાય. હવે તેમની બીજી વેલેન્સી કેવી રીતે શોધાય? તો 8 માંથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરો તો 8 - 5, તો એમની બીજી વેલેન્સી કેટલી જોવા મળે? 3 જોવા મળે. તો યાદ રાખવાનું કે સમૂહ 15, 16, 17 અને 18 માટે વેલેન્સી બે રીતે નક્કી કરવામાં આવે. એક તો
બાહ્યતમ કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને બીજું બાહ્યતમ કક્ષામાં જે હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેને 8માંથી બાદ કરતા જે નંબર મળે તો તે પણ તેમની વેલેન્સી નક્કી કરવામાં મદદરૂપ થાય છે. સમૂહ 16ની વાત કરીએ તો સમૂહ 16ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP4 છે. એટલે બાહ્યતમ કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન છે તો તેમની ફર્સ્ટ વેલેન્સી 6 હોઈ શકે. ઓર સેકન્ડ વેલેન્સી શું હોઈ શકે તો 8માંથી 6 બાદ કરો તો 2, ઓર 18માંથી સમૂહ નંબર બાદ કરો તો 18માંથી 16 બાદ કરો તો 2. તો આ રીતે સમૂહ 16ની વેલેન્સી 2 અને 6 છે. સમૂહ 17ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP5 છે. ઇટ ઇઝ 5 નોટ 6. ઓકે, ઇટ ઇઝ 5. તો 5 ને 2 7 એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન જેને કહેવાય, સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો તેમની વેલેન્સી 7 હોઈ શકે. ઓર 8માંથી 7 બાદ કરતા શું મળે? 1 મળે. તો એમની બીજી વેલેન્સી કેટલી થાય? 1. એવી રીતે સમૂહ 18 જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP6 છે તો 6 ને 2 8, બાહ્યતમ કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન, તો એની વેલેન્સી 8, અને 8માંથી 8 બાદ કરો તો 0. તો આ પ્રમાણે પ્રતિનિધિ સમૂહના જે તત્વો જે છે સમૂહ 1 2 13 14 15 16 17 અને 18 તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના, પછી આઉટર મોસ્ટ સેલમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંરચના, ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમની વેલેન્સીને દર્શાવતું એક સમરાઇઝ ટેબલ તમારે કમ્પલસરી યાદ રાખવાનું રહેશે. તેમાં 1 થી 14 એટલે 1 2 13 અને 14 જે તત્વો છે તેમની સંયોજકતા તેમની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય. જ્યારે 15 16 17 અને 18 માટે સંયોજકતા તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને 18 માઇનસ સમૂહ નંબર કરવાથી આપણને મળે. જેમ કે ઉદાહરણ તરીકે સમૂહ 15 જોઈએ તો સમૂહ 15 તો તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે તો એ NH2NP3 છે. તો બાહ્યતમ કક્ષામાં કુલ 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 5. તો પહેલી વેલેન્સી 5 હશે. હવે 18માંથી સમૂહ નંબર બાદ કરો તો એમ કરતા આપણને 3 મળે. ઓર આપણે બીજું શું કરી શકીએ? 8 માઇનસ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરીએ તો બીજી વેલેન્સી શું મળે? 3. આમ સમૂહ 15 માટે વેલેન્સી કેટલી છે? 5 અને 3 છે. તો વેલેન્સીના રિલેટેડ પણ ક્વેશ્ચન તમને પૂછાય કે સમૂહ 15 માટે વેલેન્સી નીચેનામાંથી કઈ હોઈ શકે, ઓર 2 અને 6 વેલેન્સી નીચેનામાંથી કયા સમૂહની હોઈ શકે. તો એકદમ સિમ્પલ એવા ક્વેશ્ચન પણ પૂછાવાની 100% શક્યતા, આપણી તૈયારી પૂરેપૂરી હોવી જોઈએ. હવે પ્રતિનિધિ સમૂહના જે તત્વો છે તેમના હાઇડ્રાઇડના વિશે વાત કરીએ તો અહીંયા પણ 3 રો આપેલી છે. પહેલી રોમાં જે તે સમૂહ નંબર પ્રતિનિધિ સમૂહના તત્વોને માટે, પછી તેમના હાઇડ્રાઇડના સામાન્ય સૂત્ર અને તેમના હાઇડ્રાઇડના ઉદાહરણ. અહીંયા સમૂહ 18ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP6 છે, અષ્ટકપૂર્ણ છે, માટે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ રાખતા નથી. પરિણામે સમૂહ 18ના તત્વો હાઇડ્રાઇડ રચતા નથી. ધેટ ઇઝ સિમ્પલ. તો એ પોઈન્ટ આપણે યાદ રાખવાનો. હવે સમૂહ 1ના હાઇડ્રાઇડ, તેના હાઇડ્રાઇડના સામાન્ય સૂત્ર MH અને તેના ઉદાહરણ LiH, NaH, KH, RBH, CSH. સમૂહ 2ના હાઇડ્રાઇડના સામાન્ય સૂત્ર MH2 જેના ઉદાહરણ આ છે. તેમાં બેરિલિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડ એ પોલિમરિક છે. પોલિમરિક એટલે બહુલક સ્વરૂપમાં જોવા મળે. અસંખ્ય BH2 ના અણુઓ એકબીજા સાથે એક પોલિમરિક શૃંખલા બનાવે. એવી જ રીતે અસંખ્ય MgH2 ના અણુઓ એકબીજા સાથે જોડાઈને પોલિમરિક શૃંખલા બનાવે, જ્યારે તેઓ સિંગલ એકાકી અણુ સ્વરૂપે જોવા મળે. સમૂહ 13ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર MH3. તેમાં બોરોનના હાઇડ્રાઇડ BH3 એ દ્વિઆણવીય અણુ સ્વરૂપે જોવા મળે, B2H6 સ્વરૂપે જોવા મળે. એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ એ પોલિમરિક સ્વરૂપમાં જોવા મળે. ગેલિયમના હાઇડ્રાઇડ દ્વિઆણવીય અણુ સ્વરૂપે જોવા મળે, જ્યારે ઇન્ડિયમના હાઇડ્રાઇડ એ બહુલક સ્વરૂપમાં જોવા મળે. સમૂહ 14ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર MH4. તમને આ કમ્પલસરી યાદ રહેવું જોઈએ. હા, એના બેઝ પરથી આ બધું નક્કી થાય છે. જો અહીંયા હું સમૂહ 14ની વાત કરું તો તેમના સામાન્ય હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર યાદ રાખો MH4, પછી જસ્ટ આ ચેન્જ કરો તો CH4, SiH4, GeH4, SnH4, PbH4, વેરી ઇઝી. સમૂહ 15, હવે આ જે બધા તત્વો છે તેમની વિદ્યુત ઋણતા ઓછી હતી, માટે એમના માટે M લખ્યું, M4 મેટાલિક નેચર ઓર ઇલેક્ટ્રોપોઝિટિવ નેચર. હવે 15, 16 અને 17 જે આવર્તમાં ડાબી બાજુ આવેલા છે તો તેમની વિદ્યુત ઋણતા વધારે છે. દે આર હેવિંગ હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી.
તો ત્યારે એમ સંજ્ઞાની જગ્યાએ આપણે કઈ સંજ્ઞા મૂકીએ છીએ? ઈ સંજ્ઞા. ઈ ફોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ. બરાબર. તો EH3, તો સમૂહ 15 ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર EH3. નાઉ ડોન્ટ ગેટ કન્ફ્યુઝ બિટવીન બોથ ઓફ ધીસ. આ જે છે તો તે MH3 પ્રકારના હાઇડ્રાઇડ છે ને સમૂહ 15 ના EH3 પ્રકારના હાઇડ્રાઇડ છે. તો તમારે આ બંનેમાં કન્ફ્યુઝ થવાનું નથી. ઇટ ઇઝ મોર ઇલેક્ટ્રોપોઝિટિવ, ઇટ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. આની વિદ્યુત ઋણતા ઓછી છે, આની વિદ્યુત ઋણતા વધારે છે. તો પણ બંનેઓના સામાન્ય સૂત્રો તો કેવા છે? એક સરખા જ છે. કે જેમ કે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એમોનિયા, ફોસ્ફરસનો હાઇડ્રાઇડ ફોસ્ફીન, આર્સેનિકનો હાઇડ્રાઇડ AsH3 આર્સિન, પછી એન્ટીમનીનો હાઇડ્રાઇડ SbH3 અને બિસ્મુથાઇન BiH3. તો આપણે યાદ રાખવાનું સમૂહ 16ના તત્વોના હાઇડ્રાઇડ H2E પ્રકારના. આ તમને યાદ રહેશે તો આ બધા ઉદાહરણો તો યાદ રહી જ જાય, જેમ કે H2O, H2S, H2Se, H2T. સમૂહ 17ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર He, એટલે HF, HCl, HBr અને HI. તો the most important thing for you, that is to remember the common formula of the hydride of the particular group. એટલે આ જે રો જે છે તે તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. એ યાદ રહી જશે તો એના બેઝ પરથી આ બધા જ તમને જે હાઇડ્રાઇડ છે તેના સૂત્ર યાદ રાખવાનું ખૂબ જ સરળ રહેશે. કે સમૂહ 17ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર શું? તો He, 16નું H2E, 15નું EH3, 14નું MH4, 13નું MH3, 2નું MH2 અને 1નું MH. તો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ ને એના બેઝ પરથી તમારે આ ઉદાહરણ યાદ રાખવાના. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર સમૂહ 1ના જે હાઇડ્રાઇડ, હવે આ ફોર્મ્યુલા કેવી રીતે આવે સર? આપણે નેક્સ્ટ ક્વેશ્ચન થાય, મેં તમને આખું ટેબલ શીખવી દીધું. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ધેટ ઇઝ વોટ, કે સર હાઉ ધીસ ફોર્મ્યુલા કમ, હાઉ ધીસ કમ, હાઉ ધીસ, હાઉ ધીસ, હાઉ ધીસ, હાઉ ધીસ એન્ડ હાઉ ધીસ. આ બધા જે ફોર્મ્યુલા છે તે સર કેવી રીતે આવી શકે? તો એક આપણે થોડાક ઉદાહરણ સોલ્વ કરીએ હાઇડ્રાઇડ માટે. તો હું સમૂહ 1ની વાત કરું. તો સમૂહ 1નું પ્રથમ તત્વ લેવું લિથિયમ. બરાબર. અને હું હાઇડ્રોજનની વાત કરું. તો લિથિયમ અને હાઇડ્રોજન, તો લિથિયમની વેલેન્સી કેટલી છે? 1 છે. હાઇડ્રોજનની વેલેન્સી પણ કેટલી છે? 1 છે. પહેલા આપણને ખબર પડે ને કે લિથિયમ સમૂહ 1નું તત્વ જેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. તો એની વેલેન્સી કેટલી? 1. ને હાઇડ્રોજન જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1. તો એની વેલેન્સી પણ કેટલી છે? 1 છે. હવે આમ લિથિયમની વેલેન્સી 1 અને હાઇડ્રોજનની વેલેન્સી 1, એટલે બંનેની વેલેન્સી સમાન છે. બીજી વસ્તુ ઇલેક્ટ્રોનેગેટિવિટીની જો વાત કરીએ તો લિથિયમ જે છે તેની ઇલેક્ટ્રોનેગેટિવિટી એ કેટલી છે? 1 છે. જ્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી જો જોઈએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે. તો આમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વાઇઝ જો જોઈએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી એ લિથિયમ કરતાં કેવી જોવા મળે? આપણને વધારે જોવા મળે. એટલે જ્યારે લિથિયમ અને હાઇડ્રોજન વચ્ચે સંયોજન રચાય તો લિથિયમ એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Li પ્લસ સંયોજન બનાવે, જ્યારે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવીને H માઇનસ બનાવે. અને જ્યારે આ બંને ભેગા થાય તો એમના વચ્ચે રચાતું જે સંયોજન જે છે તો તે કયા પ્રકારનું છે? Li પ્લસ H માઇનસ. એટલે સમૂહ 1ના જે હાઇડ્રાઇડ છે તેનું સૂત્ર કયા પ્રકારનું આવે? MH પ્રકારનું આવે. ખબર પડે? જો સેમ કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ એપ્લાય હિયર. ફરીથી શીખવું. સમૂહ 1 નું પ્રથમ તત્વ લિથિયમ, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1, તો એની વેલેન્સી 1 થશે. હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1, તો એની વેલેન્સી પણ શું થાય? 1 થાય. બંનેની વેલેન્સી અહીંયા સેમ છે. તો બનતું સંયોજન LiH હશે. વધુમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇફ વી કમ્પેર તો લિથિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી 1 છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી લિથિયમ કરતાં વધારે. માટે લિથિયમ અને હાઇડ્રોજન વચ્ચે જ્યારે સંયોજન રચાય તેમાં લિથિયમ એ વિદ્યુત ધનમય તત્વ બને અને હાઇડ્રોજન એ વિદ્યુત ઋણમય તત્વ.
લિથિયમ પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને Li પ્લસ આયન બનાવે, જ્યારે હાઇડ્રોજન એ લિથિયમે ગુમાવેલો એક ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રાઇડ આયન H માઇનસ બનાવે. માટે તેમના જે હાઇડ્રાઇડ જે છે તેનું સૂત્ર શું આવે? Li પ્લસ H માઇનસ, એટલે તેઓ MH પ્રકારના હાઇડ્રાઇડ રચે. એવું હું તમને બીજું સમૂહ 2 સમજાવું. સમૂહ 2. તો સમૂહ 2 નું આપણે તત્વ લઈએ, સપોઝ કેલ્શિયમ લઈએ. કેલ્શિયમ. તો સમૂહ 2 ના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NH2 છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. માટે એમની વેલેન્સી જે છે, સંયોજકતા જે છે તે કેટલી છે? 2 થવાની. હવે એની સાપેક્ષમાં હાઇડ્રોજન જો જોઈએ તો હાઇડ્રોજન જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1. તો હાઇડ્રોજનની વેલેન્સી કેટલી થવાની? 1 થવાની. માટે આમના વચ્ચે જ્યારે સંયોજન રચવું હોય તો તે આપણે સંયોજન કેવી રીતે બનાવી શકીએ? તો ફર્સ્ટ સિમ્પલ ટ્રીક આ રીતે કરવાનું. કેલ્શિયમની વેલેન્સી લખો, એની સાથે જોડાનાર હાઇડ્રોજનની વેલેન્સી લખો, પછી આપણે આ રીતે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું. એટલે કેલ્શિયમ 1 હશે, હાઇડ્રોજન 2 હશે. માટે તેમના વચ્ચે રચાતું સંયોજનનું સૂત્ર શું હશે? ધેટ ઇઝ CaH2. મેં શું કર્યું? સમૂહ 2 નું કેલ્શિયમ તત્વ લીધું. હવે સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 છે. એટલે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો સમૂહ 2 ના તત્વોની વેલેન્સી 2 છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે, તો એની વેલેન્સી 1 થાય. બંને તત્વોની વેલેન્સી લખાઈ ગયા બાદ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું કે આ વેલેન્સીને અને આના વડે ગુણવાનું. તો આમ હાઇડ્રોજનના 2 પરમાણુ એ કેલ્શિયમના 1 પરમાણુ સાથે સંયોજાય છે. This is one formula, one concept by which we can make the equation of the hydride. Second, we can go by electronegativity as well. કે આપણે વિદ્યુત ઋણતા વાઇઝ જોઈએ તો કેલ્શિયમ જે છે તેની સાપેક્ષમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. ખબર જ છે કેલ્શિયમ સમૂહ 2 નું તત્વ છે. હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે. તો ડેફિનેટલી કેલ્શિયમ કરતા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી કેલ્શિયમ જે છે તો તે એની NH2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે તેમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Ca+2 આયન બનાવવાની વૃત્તિ રાખશે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાની? 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે. કેમ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે? બીકોઝ એની પાસે એની વેલેન્સ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Ca+2 આયન બનાવે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે તેટલો ધન વીજભાર વધશે. હવે એની સાપેક્ષમાં હાઇડ્રોજન જે છે તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના તો શું છે? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે. તો એ એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે અને H- બનાવી શકે. કેમ? કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવે તો 1s2 બની જાય, તો સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન, કારણ કે હાઇડ્રોજનની વેલેન્સી પણ આપણે જોઈને 1 છે ને, તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવીને H-, પરંતુ અહીંયા તો કેલ્શિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. માટે આ ઇક્વેશનને મારે કેટલા વડે ગુણવાનું થાય? 2 વડે ગુણવાનું થાય. તો એના બેઝ પરથી હું લખી શકું કે કેલ્શિયમ પ્લસ 2 હાઇડ્રોજન gives Ca+2 2H-, અને એના બેઝ પરથી સમૂહ 2 ના હાઇડ્રાઇડનું સૂત્ર શું? CaH2, that is which kind of? MH2 kind of. તો આ બેઝ પરથી આપણને હાઇડ્રાઇડના સૂત્ર નક્કી કરતા આવડવું જોઈએ. તેવી જ રીતે સમૂહ 13 વિશે વાત કરીએ તો સમૂહ 13 નું કોઈ એક તત્વ લઈ લઈએ, એલ્યુમિનિયમ. તો સમૂહ 13 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP1. તો માટે બાહ્યતમ કક્ષામાં કેટલા? 2 ને 1 3 ઇલેક્ટ્રોન. માટે સમૂહ 13 ના તત્વોની વેલેન્સી જે છે તે શું છે? 3 છે. એની સામે હાઇડ્રોજન જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s1 છે. માટે એની વેલેન્સી શું આવે? 1 આવે. હવે આની એલ્યુમિનિયમ એટલે સમૂહ 13 ના તત્વોની વેલેન્સી 3, હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 1. તો બંનેની ઇલેક્ટ્રોન વેલેન્સી લખાઈ ગયા બાદ ક્રોસ રૂલ, તો એના બેઝ પરથી 3 આજે એક એલ્યુમિનિયમ પરમાણુ
એ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય, Al and 3H. એના બેઝ પરથી હાઇડ્રાઇડનું સૂત્ર રચાય તે કયું? AlH3, બરાબર. ઓર બીજું આપણે કન્સેપ્ટ કયો એપ્લાય કરી શકે? ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ઇલેક્ટ્રોનેગેટિવિટીને બેઝ પર એલ્યુમિનિયમ કરતા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, એલ્યુમિનિયમની સાપેક્ષમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવ વધારે. એટલે એલ્યુમિનિયમ જે છે તો તેમની જે NH2 NP1 ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન છે, એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al+3 આયન બનાવવાની વૃત્તિ રાખે. એની સાપેક્ષમાં હાઇડ્રોજન તો એક જ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે અને હાઇડ્રાઇડ આયન રચે. કારણ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની સંરચના 1s1, એક ઇલેક્ટ્રોન મળે એટલે 1s2 જે હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની સંરચના છે, પરંતુ અહીંયા 3 ઇલેક્ટ્રોન ગુમાવાયા, માટે આ રિએક્શનને મારે 3 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો that is 3H plus 3 electron gives 3H minus. માટે એલ્યુમિનિયમ એ 3H વડે મલ્ટીપ્લાય થઈને Al plus 3 3H minus 1 એટલે AlH3 પ્રકારના હાઇડ્રાઇડ રચી શકે. માટે જો વાત કરીએ તો સમૂહ 13 માટે હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર શું છે? તો that is તેઓ MH3 પ્રકારના હાઇડ્રાઇડ રચે. એવી જ રીતે સેમ કન્સેપ્ટ તમારે સમૂહ 14 માટે એપ્લાય કરીએ. તો સમૂહ 14 ની વાત કરીએ તો સમૂહ 14 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP2. કાર્બનની વાત કરીએ આપણે તો કાર્બન જે છે તો તેની વેલેન્સી કેટલી છે? 4 છે. પછી એવી જ રીતે 1s1 ઇલેક્ટ્રોનની સંરચના કોની? હાઇડ્રોજન. તો એની વેલેન્સી કેટલી છે? 1. ક્રોસનો રૂલ એપ્લાય કરો. એના બેઝ પરથી રચાતું સંયોજન કયું? CH4. માટે સમૂહ 14 ના તત્વો કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? MH4 પ્રકારના હાઇડ્રાઇડ રચે. એવી જ રીતે આપણે વાત કરીએ સમૂહ 17 માટે. સમૂહ 17 તો તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP5. હવે NH2 NP5 છે તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 7 ઇલેક્ટ્રોન છે. તો 7 ઇલેક્ટ્રોન જો હોય તો તેમની વેલેન્સી કેટલી થાય? 7 થાય. એની સાપેક્ષમાં હાઇડ્રોજન જે છે તો તેની વેલેન્સી 1 થાય. એટલે તમે ક્રોસનો રૂલ એપ્લાય કરો તો તમારો રૂલ જો તમે મલ્ટીપ્લાય કરો તો આ રીતે આવે FH7. પણ વાસ્તવમાં જોઈએ તો સમૂહ 16 અને સમૂહ 17 માટે તમે આ રીતે જઈ શકો નહીં. તો આપણને ક્વેશ્ચન થાય, સર એવું શા માટે? તો ઇલેક્ટ્રોનેગેટિવિટીની જ્યારે વાત કરીએ તો સમૂહ 17 ની સમૂહ હાઇડ્રોજન કરતા કેવી છે? વધારે છે. એટલે સમૂહ 17 અને હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી સમૂહ 17 ની વધારે છે. તો સમૂહ 17 ની વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી હોવાથી જ્યારે સમૂહ 17 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે અને સમૂહ 17 ના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. હવે સમૂહ 17 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP5 છે. બાહ્યતમ કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. તો એ લોકો કેટલા ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ રાખે? તો એ લોકો 1 ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ રાખે. જ્યારે એની સાપેક્ષમાં હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? 1s1 છે. તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે. તો એના બેઝ પરથી જો આપણે સંયોજન રચીએ તો હું વાત કરું હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને H+ આયન બનાવે. એની સાપેક્ષમાં હું ફ્લોરિન લેઉં જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના 2s2 2p5 છે. એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો એ અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. તો એ F- સંયોજન રચે. માટે એના બેઝ પરથી જે રચાતું સંયોજન જે છે તે કયું આવશે? HF+N-. માટે સમૂહ 17 ના જે હાઇડ્રાઇડ છે
તે સમૂહ 17 ના હાઇડ્રાઇડ એ કયા પ્રકારના છે? HE પ્રકારના છે. કયા પ્રકારના છે? HE પ્રકારના છે. સેમ કન્સેપ્ટ તમે કોના માટે એપ્લાય કરી શકો? સમૂહ 16 માટે પણ એપ્લાય કરી શકો. કે જો ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુની વાત કરીએ તો સમૂહ 16 ની ઇલેક્ટ્રોનેગેટિવિટી એ હાઇડ્રોજન કરતા કેવી છે? વધારે છે. કેમ? તો હું સમૂહ 16 ના ઓક્સિજનની જ વાત કરું તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3.5 છે, જ્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે. તો જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો એકબીજા સાથે સંયોજાય તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાને કારણે તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખશે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ રાખે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ રાખે. એની સાપેક્ષમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોવાથી એ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ રાખે. હવે જો તો સમૂહ 16 ના તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6, NH2NP4, બાહ્યતમ કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ કરવા તેમને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત? 2 ઇલેક્ટ્રોન. એટલે એ લોકો 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. એની સાપેક્ષમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1, તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે. તો એના બેઝ પરથી જો જોઈએ આપણે તો હાઇડ્રોજન એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આયન બનાવે, જ્યારે ઓક્સિજન એ 2 ઇલેક્ટ્રોન મેળવીને O-2 બનાવે. કેમ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવીને O-2 બનાવે? કેમ ઓક્સિજન અહીંયા 2 ઇલેક્ટ્રોન? હવે આપણને ક્વેશ્ચન થવો જોઈએ કે સર સમૂહ 1 માં તો લિથિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યા જ્યારે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન મેળવ્યા. કારણ કે ભાઈ સમૂહ 1 ની ઇલેક્ટ્રોનેગેટિવિટી કરતા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. માટે સમૂહ 1 સાથે જ્યારે હાઇડ્રોજન છે, સમૂહ 2 સાથે જ્યારે હાઇડ્રોજન છે, સમૂહ 13 સાથે જ્યારે હાઇડ્રોજન છે, ત્યારે સમૂહ 1, સમૂહ 2 અને સમૂહ 13 ના તત્વો પોતાની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ રાખશે, જ્યારે તેમની સાપેક્ષમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને H- ઋણ આયન બનાવવાની વૃત્તિ રાખે. પરંતુ જ્યારે સમૂહ 17 અને સમૂહ 16 જેવા જે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વોની વાત કરવામાં આવે ત્યારે તેમની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજનની સાપેક્ષમાં કેવી છે? વધારે છે. તો આ કિસ્સામાં હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવવો કમ્પલસરી બને, જ્યારે સમૂહ 17 અને સમૂહ 16 ના તત્વોએ ઇલેક્ટ્રોન મેળવવું કમ્પલસરી બને. કેટલું વધારેમાં વધારે મેળવી શકે તે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના પરથી નક્કી થાય. કે સમૂહ 17 ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોન જોઈએ. માટે અષ્ટક પૂર્ણ કરવા માટે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે સમૂહ 17 ના તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે, જ્યારે સમૂહ 16 ના તત્વો અષ્ટક પૂર્ણ કરવા માટે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ રાખે. માટે તેમના વચ્ચે હવે આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન, અહીં હાઇડ્રોજન તો એક જ ગુમાવે, તો આ સમીકરણને મારે કેટલા વડે ગુણવું પડે? મારે 2 વડે ગુણવું પડે. માટે 2H+ and O-2, that is H2O. તો સમૂહ 16 જે છે તો તેના હાઇડ્રાઇડનું સૂત્ર કયા પ્રકારનું છે? H2E પ્રકારનું છે. તો આ કન્સેપ્ટ તમને આ રીતે કમ્પલસરી ખબર પડવી જોઈએ કે મોટાભાગના કિસ્સામાં જો તમને ઇલેક્ટ્રોનેગેટિવિટી ખબર હોય તો એના બેઝ પરથી કયું તત્વ વિદ્યુત ઋણમય, કયું તત્વ વિદ્યુત ધનમય, કયું તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, કયું તત્વ ઇલેક્ટ્રોન મેળવશે, કયું તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, કયું તત્વ કેટલા ઇલેક્ટ્રોન મેળવે, તો આ બધી જ જે વસ્તુ જે છે તે ઇલેક્ટ્રોનેગેટિવિટી, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના, વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જ આપણે નક્કી કરી શકીએ. સમૂહ 16 નું તત્વ ઓક્સિજન, તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતા વધારે છે, એટલે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખશે. હવે કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP4, એટલે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો એ અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. તો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડ આયન બનાવે. તો હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનની સંરચના 1s1 છે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આયન બનાવે. પરંતુ અહીંયા ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. માટે હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2.
એટલે 2 હાઇડ્રોજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન આપે કોને? ઓક્સિજનને, અને એમની વચ્ચે સંયોજન રચાય H2O. આમ સમૂહ 16 ના તત્વોના હાઇડ્રાઇડનું સૂત્ર શું આવે? H2E પ્રકારનું હશે. તો આ રીતે આપણે જુદા જુદા તત્વોના હાઇડ્રાઇડના સૂત્રો નક્કી કરી શકીએ છીએ. એવી જ રીતે પ્રતિનિધિ સમૂહના તત્વોના ઓક્સાઇડના અહીંયા સામાન્ય સૂત્ર અને ઉદાહરણ આપેલા. રો 1 માં સમૂહ નંબર આપેલા છે સમૂહ 18 ને છોડીને, કારણ કે સમૂહ 18 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ થયેલું છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ રાખતા નથી. એટલે મોટે ભાગે સમૂહ 18 ના તત્વો જે નિષ્ક્રિય વાયુ તત્વો, ઉમદા વાયુ તત્વો છે તે ઓક્સાઇડ રચતા નથી, પરંતુ એમાં ઝેનોનની નીચી આયનીકરણ એન્થાલ્પીને કારણે ઝેનોન એ ટ્રાયોક્સાઇડ અને ટેટ્રોક્સાઇડ રચે, જે 12મા ધોરણમાં પી વિભાગમાં હું તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે એના રિલેટેડ બહુ ડિસ્કશન કરવાની જરૂરિયાત નથી, બટ માઇન્ડમાં રાખવાનું ઝેનોન ટ્રાયોક્સાઇડ અને ટેટ્રોક્સાઇડ રચી શકે છે. પ્રતિનિધિ સમૂહના તત્વોની વાત કરીએ તો સમૂહ 1 થી લઈને સમૂહ 17, તેમના ઓક્સાઇડના સૂત્ર સમૂહ 1 ના M2O, MO, M2O3, MO2, M2O3, M2O5, MO3 અને M2O7. This is most important column. તમારે કમ્પલસરી આ તો યાદ રાખવાની જ, કમ્પલસરી યાદ રાખવાની. 2 વખત જોવું, 3 વખત જોવું, 4 વખત જોવું, જેટલી વખત જોવું પડે તેટલી વખત જોવું. હું તમને શીખવીશ કેવી રીતે સૂત્રો આવશે તે, અને તેના ઉદાહરણ કે જેમ કે લિથિયમ છે તો Li2O, સોડિયમ Na2O, પોટેશિયમ K2O, મેગ્નેશિયમ MgO, કેલ્શિયમ CaO, SRO, પછી બેરિયમ BaO, એલ્યુમિનિયમ Al2O3, કાર્બન CO2 પ્રકારનો ઓક્સાઇડ રચે, નાઇટ્રોજન N2O3, N2O5 પ્રકારના, પછી સલ્ફર SO3 પ્રકારના અને Cl2O7. એટલે અહીંયા જેટલા ઉદાહરણ આપેલા છે તે તમારે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. પરંતુ આ બધા ઉદાહરણ કોના બેઝ પર છે? જસ્ટ ઓનલી ઓન બેઝિસ ઓફ ધીસ, કે સપોઝ સમૂહ 1 ના તત્વોના ઓક્સાઇડના મારે સૂત્રો યાદ રાખવા હોય તો હું આ બધા યાદ રાખું એના કરતા જસ્ટ હું આ ફોર્મ્યુલા જ યાદ રાખું કે સમૂહ 1 ના જે ઓક્સાઇડ છે તેનું સામાન્ય સૂત્ર શું છે? M2O. તો હવે M ની જગ્યાએ Li મૂકું, M ની જગ્યાએ Na મૂકું, M ની જગ્યાએ K મૂકું. એવી રીતે સમૂહ 2 ના જે ઓક્સાઇડ છે તેનું સામાન્ય સૂત્ર શું છે? MO. તો M ની જગ્યાએ Mg, Ca, Sr, Ba. એટલે જો તમે આ રો યાદ રાખશો તો એના બેઝ પરથી આ ઓક્સાઇડના સૂત્રો યાદ રાખવાનું તમારા માટે ખૂબ જ સરળ બની જશે. અહીંયા ડેશ આપેલું છે, ધેટ મીન્સ કે દે આર નોટ ફોર્મિંગ ધ ઓક્સાઇડ. જે આપણે જેમ જેમ ઇન્ડિવિજ્યુઅલ સમૂહ જોતા જઈશું તેમ તેમ આપણે ક્લિયર કરતા જશું. પછી એક ઇન્ફોર્મેશન આપવાની છે કે અહીંયા જે આપણે ઉપર જે જુદા જુદા ઉદાહરણ આપેલા છે તે આપણે ચેપ્ટર નંબર 3 ને અનુલક્ષીને, એટલે અત્યારના બેઝિક ફંડામેન્ટલ પ્રમાણે જ આપણે ધ્યાનમાં રાખેલા છે. વાસ્તવમાં જુદા જુદા તત્વોના ઓક્સાઇડ એ આપણે જે તે સમૂહ ડિટેલમાં જોઈશું ત્યારે એને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે. કે જેમ કે નાઇટ્રોજન તો જોઈએ તો નાઇટ્રોજન તો N2O, NO, N2O3, N2O4, NO2, N2O5 આ બધા જ પ્રકારના ઓક્સાઇડ રચે. બિસ્મથ એ Bi2O5 શક્ય છે જ નહીં. બિસ્મથનો ફક્ત કયો ઓક્સાઇડ રચે? એ ફક્ત Bi2O3 રચે. પછી આયોડિન I2O, I2O3 અને I2O5 બી રચે. તો ધેટ મીન્સ આ બધી વસ્તુ તો આપણે અહીંયા મેન્શન કરેલી નથી. તો એ આપણે જ્યારે S અને P વિભાગના જુદા જુદા સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17, 18 એ જ્યારે આપણે ડિટેલમાં જોઈશું ત્યારે તેને લગતા ઓક્સાઇડના સૂત્રો તો તમને આવડી જશે. ધેટ મીન્સ અત્યારે જેટલું બેઝિક ઇન્ટ્રોડક્શન છે અને જેટલું બેઝિક ફંડામેન્ટલ આપણે શીખવાનું છે આ ચેપ્ટરને લગતું તેટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલા આ ટેબલ રેડી કરવાનું, પહેલા સમૂહ નંબર લખી દેવું, ત્યાર પછી તેમના ઓક્સાઇડના સામાન્ય સૂત્રો આ રીતે રાઇટ કરી દેવું અને એના બેઝ પરથી ઉદાહરણ તમારે આ રીતે યાદ રાખવાના. હવે હું તમને શીખવું કે આ જે ઓક્સાઇડના સૂત્રો છે તે વાસ્તવમાં આવે કેવી રીતે. જો આપણે સમૂહ 1 ના ઓક્સાઇડ વિશે વાત કરીએ, કોની? સમૂહ 1 ના ઓક્સાઇડ વિશે વાત કરીએ તો પહેલા ઇલેક્ટ્રોનેગેટિવિટી કમ્પેર કરો. વિદ્યુત ઋણતા. ઇલેક્ટ્રોનેગેટિવિટી સમૂહ 1 ની વધારે છે કે ઓક્સિજનની વધારે છે તે પહેલા નક્કી કરો. જો સમૂહ 1 ની વધારે છે કે ઓક્સિજનની વધારે છે તો ડેફિનેટલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય.
તો સમૂહ એકનું સપોઝ ને ચાલો આપણે લિથિયમ તત્વ ધારી લઈએ, તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી છે? લિથિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી 1 છે, જ્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી તો 3.5 છે. એટલે જો ઇલેક્ટ્રોનેગેટિવિટી વાઇઝ જોઈએ તો સમૂહ 1 કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘણી વધારે છે. માટે જ્યારે સમૂહ 1 ના તત્વો અને ઓક્સિજન જ્યારે પ્રક્રિયા પામે ત્યારે સમૂહ 1 ના તત્વો એ વિદ્યુત ધનમય તત્વો હશે, વિદ્યુત ધનમય તત્વો હશે, અને ઓક્સિજન એ વિદ્યુત ઋણમય તત્વ હશે. પહેલા આટલું બેઝિક ખબર પડવું જોઈએ. ઇલેક્ટ્રોનેગેટિવિટી સમૂહ 1 જે તે સંયોજનમાં જે તે તત્વની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તે તત્વ તે સંયોજનમાં વિદ્યુત ઋણમય તત્વ બને, અને તે સંયોજનમાં જે તત્વની વિદ્યુત ઋણતા ઓછી હોય તે તત્વ કેવું બને? વિદ્યુત ધનમય તત્વ બને. હવે સમૂહ 1 નું લિથિયમની વાત કરું તો લિથિયમની જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના છે તે શું છે? NS1 છે. તો ધેટ મીન્સ એની પ્રબળવૃત્તિ શું? એક ઇલેક્ટ્રોન ગુમાવ. બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? Li+ બનાવે. બરાબર, કારણ કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને આપેલ સંયોજનમાં લિથિયમ વિદ્યુત ધનમય તત્વ તરીકે છે એટલે એ Li+ બનાવે. ઓક્સિજન વિદ્યુત ઋણમય તત્વ છે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. તો ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે? તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP4. તો બાહ્યતમ કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે? 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે. તો એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને O-2 બનાવે. આમ લિથિયમ સમૂહ એટલે સમૂહ 1 અને ઓક્સિજનમાં સમૂહ 1 ની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોવાથી આપેલ સંયોજનમાં સમૂહ 1 ના તત્વો વિદ્યુત ધનમય તત્વો છે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તો એ લોકો એક ઇલેક્ટ્રોન ગુમાવીને મોનોવેલેન્ટ ધન આયન બનાવે, જ્યારે એમની સાપેક્ષમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે માટે ઓક્સિજન એ ની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા એ 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે માટે એ O-2 બનાવે. હવે અહીંયા ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત, અહીંયા તો લિથિયમે એક જ ઇલેક્ટ્રોન ગુમાવ્યું માટે આ સમીકરણને મારે કેટલા વડે ગુણવું પડે? આ સમીકરણને મારે કમ્પલસરી 2 વડે ગુણવું પડે. એટલે ત્યારે સમીકરણ શું બને? 2Li gives 2Li plus and 2 electron and O plus 2 electron gives O-2. માટે બનતું સંયોજન જે છે તો તે બનતું સંયોજન શું છે કે 2Li plus oxygen will give you 2Li plus O-2. તો બનતા સંયોજનનું સૂત્ર શું? Li2O. માટે સમૂહ 1 ના જે ઓક્સાઇડ છે તેમનું સૂત્ર શું આવશે? M2O પ્રકારનું હશે. સમૂહ 1 ના ઓક્સાઇડનું સામાન્ય સૂત્ર M2O. તો આ ઇલેક્ટ્રોનેગેટિવિટીના બેઝ પરથી મેં તમને શીખવ્યું છે. આવી જ રીતે સમૂહ 2 માટે પણ આપણે એપ્લાય કરી શકીએ. તો એવું એક ઉદાહરણ સમૂહ 2 માટે જોઈ લઈએ. વેરી ઇઝી. સમૂહ 2 અને ઓક્સિજન. તો જો ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણે કમ્પેર કરીએ, વિદ્યુત ઋણતા જો આપણે કમ્પેર કરીએ, બેમાંથી કોની વધારે? તો હું અહીંયા બેરેલિયમ સપોઝ લખું તો બેરેલિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી 1.5 છે. બરાબર, અને ઓક્સિજન લખું તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3.5 છે. તો સમૂહ 2 કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે છે. માટે જ્યારે સમૂહ 2 ના તત્વો ઓક્સિજન સાથે સંયોજન બનાવે ત્યારે સમૂહ 2 ના તત્વો તેઓ વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે, જ્યારે ઓક્સિજન એ વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે. ઓક્સિજન એ વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે. માટે સમૂહ 2 ના તત્વો જે છે તો તેની વાત કરું, હું સપોઝ મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમ જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 છે તો તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 રચવાની વૃત્તિ રાખે. એની સાપેક્ષમાં ઓક્સિજન જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP4 છે, અષ્ટક પૂર્ણ કરવા માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે, બીકોઝ 4 ને 2 6 ઓલરેડી ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા એને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, તો 2 ઇલેક્ટ્રોન મેળવીને O-2 બનાવે. માટે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે,
ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે તો એમના વચ્ચે રચાતું સંયોજન Mg+2NO-2 પ્રકારનું હશે. માટે એ જે ઓક્સાઇડ છે તેનું સૂત્ર કયા પ્રકારનું? MgO. માટે સમૂહ 2 જે છે તેના ઓક્સાઇડ જે છે તો તેનું સામાન્ય સૂત્ર શું આવે? MO પ્રકારનું, જ્યાં M+2 અને O-2 આવે. તો આ રીતે ઓક્સિજન અને જે તે તત્વની વિદ્યુત ઋણતાના બેઝ પરથી પહેલા તો તમારે વિદ્યુત ઋણતા કમ્પેર કરવાની, એના બેઝ પરથી કયું વિદ્યુત ધનમય તત્વ કયું વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે તે નક્કી કરવાનું. ઇલેક્ટ્રોનીય સંરચના પરથી કોણ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોણ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે તે નક્કી કરવાનું. અને એના બેઝ પરથી વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને બેલેન્સ કરીને આપણે ફાઇનલ સૂત્ર રેડી કરવાનું. તો એના બેઝ પરથી ઓક્સાઇડનું સૂત્ર રેડી થઈ જાય છે. એવી અમુક સિમ્પલ ટ્રીક. સમૂહ 13, તો સમૂહ 13 ની વેલેન્સી કેટલી? 3. ઓક્સિજનની 2 વેલેન્સી, બરાબર, 2 અને 6. પરંતુ ઓક્સિજન જ્યારે ઓક્સાઇડ સ્વરૂપમાં રચાય, ઓક્સાઇડ સ્વરૂપમાં, તો ત્યારે એની વેલેન્સી કેટલી લેવાની? આપણે 2 લેવાની. યાદ રાખવાનું, ઓક્સાઇડમાં ઓક્સિજનની વેલેન્સી 2 લેવી. જનરલી ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે. 16મા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે એમની વેલેન્સી 6 હોઈ શકે, ઓર 8 - 6 એટલે 2 હોઈ શકે. એટલે ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે તો એની 2 વેલેન્સી શક્ય છે, 2 અને 6. પરંતુ ઓક્સાઇડમાં ઓક્સિજનની વેલેન્સી કેટલી લેવાની છે? 2 લેવાની છે. યાદ રાખવાનું. હવે સમૂહ 13 ના તત્વોની વેલેન્સી 3, ઓક્સિજનની વેલેન્સી 2. હવે સમૂહ 13 નું કોઈ એક તત્વ હું સપોઝ એલ્યુમિનિયમ ધારી લઉં, તો એલ્યુમિનિયમની વેલેન્સી 3 છે, ઓક્સિજનની વેલેન્સી 2 છે. પછી આ રીતે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું આપણે. તો એમાંથી રચાતું સંયોજન શું? Al2O3. આ એલ્યુમિનિયમની વેલેન્સી 3, આ ઓક્સિજનની વેલેન્સી 2. તો ઓક્સિજનની વેલેન્સી વડે એલ્યુમિનિયમના પરમાણુ અને એલ્યુમિનિયમની વેલેન્સી વડે ઓક્સિજનને, તો એના બેઝ પરથી બનતું સંયોજન શું? Al2O3. આમ સમૂહ 13 ના તત્વો જે છે તેના ઓક્સાઇડનું સૂત્ર શું આવે? M2O3, જેને આપણે આ રીતે પણ રાઇટ કરી શકીએ છીએ. બરાબર છે. એવું જ સિમ્પલ જે છે તે સમૂહ 14 માટે આપણે લખીએ. સમૂહ 14, સપોઝ એનું એક ઉદાહરણ કાર્બન લઈએ. તો સમૂહ 14 ના તત્વોની વેલેન્સી 4, એની સાપેક્ષમાં ઓક્સિજનની વેલેન્સી ઓક્સાઇડમાં કેટલી લેવાની? 2. તો હવે આ રીતે, this is simple trick to remember the formula of oxide. So that is C2O4. C2O4. પરંતુ આપણને C2O4 પ્રકારનું તો કોઈ સંયોજન નથી ખબર, તો એના બેઝ પરથી કયું સંયોજન આપણે યાદ રાખવાનું? CO2. બરાબર, જ્યાં C+4 O-2. તો આપણે યાદ રાખવાનું સમૂહ 14 માટે આ. એવી જ રીતે આપણે સમૂહ 15 માટે યાદ રાખવાનું. તો સમૂહ 15 નું સપોઝ આપણે નાઇટ્રોજન લઈએ, તો સમૂહ 15 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP3 છે. તો 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે, એટલે એમની વેલેન્સી પહેલી 5 હશે. બરાબર, પહેલી વેલેન્સી 5. સામે ઓક્સિજનની વેલેન્સી ઓક્સાઇડમાં કેટલી? 2. પછી ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું. તો એના બેઝ પરથી સૂત્ર શું બને? N2O5. એટલે સમૂહ 15 નો પહેલો ઓક્સાઇડ જે છે તે M2O5 પ્રકારનો. હવે બીજી વેલેન્સી જે છે તો તે બીજી વેલેન્સી કેટલી છે? 3 ને 2 5, 8 માંથી 5 બાદ કરો, 8 માંથી 5 બાદ કરો એટલે 3. એની સામે ઓક્સિજનની વેલેન્સી કેટલી? 2. આ આપણે વેલેન્સી લખીએ છીએ, નંબર યાદ રાખજો. ટ્રીક સમજી લો, એના બેઝ પરથી સૂત્રની પ્રેક્ટિસ કરવાની કે કેવી રીતે સૂત્ર બનાવવાના હતી. તો નાઇટ્રોજનની 3, ઓક્સિજનની 2, પછી આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ આ રીતે.
તો એના બેઝ પરથી N2O3 માટે 115 ઓક્સાઇડનું સૂત્ર, ક્યાં M2O5 ઓર M2O3 પ્રકારનું. એવી રીતે જો હું સમૂહ 16ની વાત કરું તો સમૂહ 16 જેની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP4, વાત કરીએ આપણે સલ્ફરની, તો બાહ્યતમ કક્ષામાં 6 એટલે એની વેલેન્સી કેટલી? 6. સલ્ફરની વેલેન્સી કેટલી? 6. એની સાપેક્ષમાં ઓક્સિજનની વેલેન્સી કેટલી? 2. ઓક્સિજનની વેલેન્સી કેટલી? 2. તો આને આના વડે અને આના વડે આપણે મલ્ટીપ્લાય કરીએ તો એના બેઝ પરથી આપણને શું મળે? H2O6. પરંતુ H2O6 પ્રકારનું કોઈ સંયોજન નથી. એના બેઝ પરથી આપણે યાદ રાખવાનું SO3. વધુમાં સલ્ફરનો બીજો પણ એક ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ, બટ ઇટ ઇઝ મોસ્ટ સ્ટેબલ. સલ્ફર ટ્રાયોક્સાઇડ મોસ્ટ સ્ટેબલ. કેમ મોસ્ટ સ્ટેબલ તે હું તમને 12મા ધોરણમાં શીખવીશ. એના રિલેટેડ એક મોટો કન્સેપ્ટ છે. એટલે આપણને એમ થાય કે સર આ કેવી રીતે? તો ધીસ ઇઝ જસ્ટ વન ટ્રાયલ એન્ડ એરર મેથડ પર ઘણા બધા સૂત્રો જે છે તે આવી રીતે કરવાથી ઘણા બધા સૂત્રોના આન્સર મળી જતા હોય, પણ અમુક કિસ્સામાં એ તમને 100% એપ્લિકેબલ નહીં થાય. તો ત્યારે આપણને આવી નાની વસ્તુ યાદ હોય તો આપણે ડેફિનેટલી કરી શકીએ. એના બેઝ પરથી આપણે સમૂહ 17ની વાત કરીએ તો સમૂહ 17ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP5. એટલે એનું એક ઉદાહરણ લઈએ, ક્લોરીન. તો એની વેલેન્સી કેટલી છે? 7 છે. એની સામે ઓક્સિજન NH2 NP4. પરંતુ ઓક્સાઇડમાં ઓક્સિજનની વેલેન્સી આપણે કેટલી લેવાની? 2 લેવાનું. અત્યારે જ નક્કી કર્યું. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરો તો એના બેઝ પરથી શું બને? Cl2O7. તો આ રીતે જુદા જુદા ઓક્સાઇડને આપણે સૂત્ર નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે જુદા જુદા જે તત્વો છે તેમની ઇલેક્ટ્રોનેગેટિવિટીને આધારે એમના આપણે આણ્વીય સૂત્ર નક્કી કરી શકીએ છીએ. જો એવું મને કોઈ એક ઉદાહરણ આપવામાં આવે કે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન વચ્ચે રચાતું સંયોજન કયું, આવો મને ક્વેશ્ચન પૂછવામાં આવે તો મેગ્નેશિયમ એ સમૂહ 2નું તત્વ છે, નાઇટ્રોજન એ સમૂહ 15નું તત્વ છે. બરાબર? તો મેગ્નેશિયમ એ સમૂહ 2નું તત્વ છે, માટે એની વેલેન્સી કેટલી થાય? 2 થાય. જ્યારે નાઇટ્રોજન એ સમૂહ 15નું તત્વ છે તો તેની વેલેન્સી કેટલી આવી શકે? 5 આવી શકે ઓર 3 આવી શકે. ક્યાં 5 આવે, ક્યાં 3 આવે. તો પછી ક્રોસ મલ્ટીપ્લિકેશનનો જો રૂલ્સ આપણે એપ્લાય કરીએ તો આ રીતે આપણે રૂલ્સ એપ્લાય કરીએ તો પહેલી પોસિબિલિટી Mg5N2 અને બીજી પોસિબિલિટી Mg3N2. હવે આ બેમાંથી સાચું કયું તે આપણે કન્સિડર કરવાનું થાય. તો મેગ્નેશિયમ સમૂહ 2નું તત્વ છે અને નાઇટ્રોજન એ સમૂહ 15નું તત્વ છે. જો આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીની કમ્પેરિઝન કરીએ તો Mg કરતાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘણી વધારે. Mg કરતાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘણી વધારે. માટે જ્યારે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન વચ્ચે સંયોજન રચાય ત્યારે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે અને તે વિદ્યુત ધનમય તત્વ તરીકે વર્તે. જ્યારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે અને તે વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે. એ વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે. હવે મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? તો મેગ્નેશિયમ જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 છે તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 આયન રચે.
એની સામે નાઇટ્રોજન કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે, એ વિદ્યુત ઋણમય તત્વ તરીકે વર્તે તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 છે, બરાબર. બાહ્યતમ કક્ષામાં 5, તો અષ્ટક પૂર્ણ કરવા માટે એને 3 ઇલેક્ટ્રોન જોઈએ, માટે એ 3 ઇલેક્ટ્રોન મેળવીને N-3 બનાવે. ગેટિંગ ને? મેગ્નેશિયમ સમૂહ 2 નું તત્વ, તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે, તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 આયન બનાવે. નાઇટ્રોજન સમૂહ 15 નું તત્વ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે એને 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત, તો એ 3 ઇલેક્ટ્રોન મેળવીને N-3 બનાવે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને અહીંયા 3, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા જો બંને પ્રક્રિયા દરમિયાન સરખી કરવી હોય તો આ રિએક્શનને મારે 3 વડે ગુણવું પડે અને આ રિએક્શનને મારે કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણવું પડે. તો એના બેઝ પરથી 3Mg gives 3Mg+2 plus 6 electron and 2 nitrogen place 6 electron gives 2N-3. માટે જ્યારે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે સંયોજન જે બને તેનું સૂત્ર શું આવે? 3Mg+2 and 2N-3. તો એ સૂત્ર શું આવે? Mg3 and 2. શું આવે? Mg3 and 2. માટે આપણે આ જે સૂત્ર જે છે તો તે કેવું બને? ખોટું બને. આ સૂત્ર બને તે સાચું બને. માટે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન વખતે વેલેન્સી આપણે 5 લઈ શકીએ નહીં. કેમ 5 નહીં લઈ શકીએ? બીકોઝ મેગ્નેશિયમ એ 15માં સમૂહનું નાઇટ્રોજનની વેલેન્સી 5 લઈ શકીએ નહીં. શા માટે નહીં લઈ શકીએ? કારણ કે નાઇટ્રોજન એ 15માં સમૂહનું તત્વ છે. 15માં સમૂહના તત્વની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે એમને 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, માટે એમની વેલેન્સી 3 લેવી પડે, તો જ આપણે સાચું સંયોજન Mg3N2 મેળવી શકીએ. આમ ઇલેક્ટ્રોનેગેટિવિટી પરથી, આઉટર મોસ્ટ સેલની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પરથી, વેલેન્સી પરથી, વેલેન્સ ઇલેક્ટ્રોન પરથી જુદા જુદા તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજાય ત્યારે તેમના અણુસૂત્ર કેવી રીતે બને તે મેં તમને ટ્રિક્સ શીખવી. અહીંયા મેં તમને પ્રેક્ટિસ માટેના 10 ક્વેશ્ચન આપેલા છે, તો એ આજે સોલ્વ કરજો. એના નેક્સ્ટ આન્સર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં PDF થ્રુ મોકલીશ. નહીં સમજ પડે તો મને પૂછજો પાછા. શક્ય હોય, પોસિબલ હશે તો ફરીથી હું તમને એના અણુસૂત્ર કેવી રીતે બને તે હું તમને પ્રેક્ટિસ દ્વારા સમજાવી દઈશ. બટ આઈ થિંક સો આટલા બધા આપણે સૂત્રો શીખ્યા પછી હવે તમને કોઈ પણ જાતનું તમને ડાઉટ આવવું જોઈએ નહીં. તો આની સાથે આજનો લેક્ચર આપણે ઓવર કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ લેક્ચર, ખૂબ ધ્યાનથી જોજો.